અને એમાં આજે પવિત્ર એકાદશીનો દિવસ. એકાદશીના દિવસે અન્ન જમવાથી દોષ લાગે, અન્ન જમાડવાથી દોષ લાગે છે. શાસ્ત્ર મત આપે છે. ભાગ્યશાળીને એકાદશી મળે છે, આપણને કથામાં મળી છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અરે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. અરે મારે એકાદશીનું વ્રત કરવું છે. આપણે ભગવાનની કથામાં આવ્યા છીએ એટલે આપણે ગાવું પડશે. તો એક સ્વરે બધાએ અવાજ કાઢીને આપણે ગાવાનો છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય જુઓ, એકવાર નારદજી ફરતા ફરતા વૈકુંઠમાં ગયા કે આ જ્યાં કથા થતી હોય ત્યાં અવાજ કાઢીને ગાવાથી એનો મહિમા શું છે. એટલે ભગવાન કહે છે કે જે અવાજ કાઢીને ગાય છે એના બધા જ પાપ નીકળી જાય છે. તો પ્રભુ એ બધા પાપ જાય છે ક્યાં? તો કે જે નથી ગાતું ન્યા. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે મને હજી બરોબર સંભળાતું નથી. મારો અવાજ આવે એટલો તમારો આવવો જોઈએ. હું એક બોલું છું. જુઓ, તમે તમારા ઘરે તમારા ઘરવાળા હારે રાયડું પાડીને બોલતા હોય ને એવી રીતના આપણે બોલવાનું છે. બરાબર? હવે ઈઝી કરી દીધું ને તમને. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે આવી રાયડું પાડો છો ને ઘરે. અહીંયા તમારા બધાનું પરીક્ષણ આરોહાર થાય છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે મારે વ્રજભૂમિમાં વસવું છે. એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. અરે મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. અરે મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. એ મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય જય હો. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી રે કરીએ તો વ્રજ સુખ પામીએ. શ્રી રાધે राधे. बड़े भाव से गाइए तालियों के साथ. जय हो. શ્રી રાધે. મારે
દ્વારિકાપુરીમાં જાવું છે. એ મારે દ્વારિકાપુરીમાં જાવું છે. જો એકલા ખાલી ગાવાથી નહીં હાલે, તાળીઓ તો પાડી છે પણ ઊંચા હાથ કરીને આપણે તાળીઓ પાડીશું. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. એ મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. અને મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડરાયની રખવા છે. એ મારે રણછોડરાયની રખવા છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હો ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી ને હરિએ તો વ્રજ સુખ પામીએ. એકાદશીના વ્રતનો બહુ વિશેષ મહિમા છે. જે એકાદશીનું વ્રત કરે, ભગવાન નારાયણ પોતાનું સુદર્શન ચક્ર એની સેવામાં મોકલી દે છે. એ ભક્ત પોતાનો કરી લે છે. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એને 5 પદાર્થ સીધા છે. એને 5 પદાર્થ સીધા છે. એણે પ્રભુને પોતાના કરી લીધા છે. એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હાલો એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી રે કરીએ તો વ્રજ સુખ પામી પામી આજે તો આપણે પામીએ. એક એકાદશી કરવાની છે શ્રાવણ માસની, અને પણ જે 12 મહિનાની કરે એનું પણ વિશેષ મહિમા છે. જીવનમાં આખા જીવનમાં ન થઈ શકે તો કાંઈ નહીં, પણ 12 મહિના તો જીવનમાં 1 વર્ષ એવું કાઢીએ આપણે આખા જીવનમાં કે 12 મહિનાની એકાદશીનું વ્રત થાય. ડૉક્ટર એમ કે 15 દિવસે ભૂખ્યું રહેવું પડે, તો કેવા વાંકા રહીને ભૂખ્યા રહે છે. 15 દિવસે 1 દિવસ ભૂખ્યા રહીએ એટલે આપણું બ્લડ સર્ક્યુલેશન ઠીક ચાલે છે. આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકો હતા. કોઈ 12 માસ કરે એકાદશી, કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે જાશે હાથ ઘસી, નહીં કરે તે જાતે હાથ ઘસી. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી વાજદીપભાઈ. કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય જય હો. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી રે, ધન્ય એકાદશી, એકાદશી રે કરીએ તો વૈકુંઠ પામી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી.